તો દિલ્હી બ્લાસ્ટ થયો હતો તેને લઈને એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે અને દેશભરમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। ત્યારે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે। દેશના અલગ અલગ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। જૂનાગઢના માંગરોળમાંથી જમ્મુ કાશ્મીરના 2 યુવકોની અટકાયત કરાઈ છે। એસઓજીએ શંકાસ્પદ ગતિવિધિના કારણે અટકાયત કરી છે। બંને કાશ્મીરી યુવકો ફાળો ઉઘરાવવા માટે આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। ત્યારે બંને સગા ભાઈઓની એસઓજી પોલીસે પૂછપરછ હાથ ધરી। માંગરોળની એક હોટેલમાં રોકાયા હતા આ બંને કાશ્મીરી ભાઈઓ। તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે। માંગરોળમાંથી જમ્મુ કાશ્મીરના 2 યુવકની અટકાયત થઈ છે। એસઓજીએ શંકાસ્પદ ગતિવિધિના કારણે અટકાયત કરી છે। બંને કાશ્મીરી યુવકો ફાળો ઉઘરાવવા માટે આવ્યા હોવાની માહિતી સામે આવી છે, જેમાં બંને સગા ભાઈઓની એસઓજી દ્વારા પૂછપરછ હાથ ધરાઈ। સંવાદદાતા વિજયસિંહ જોડાયા છે। વિજય, બંને યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। માંગરોળમાં તે બંને શું કરી રહ્યા હતા? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે દિલ્હી બ્લાસ્ટ થયા બાદ અનેક જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે પરિવાર જૂનાગઢમાં જે જમ્મુ કાશ્મીરના 2 સગા ભાઈઓની જે અટકાયત કરવામાં આવી છે એસઓજી પોલીસ દ્વારા, જ્યારે એસઓજી પોલીસને બાતમી મળતા તેઓએ માંગરોળમાં દરોડો પાડી અને આ બંને જે ભિક્ષુકની જેમ જે માંગી રહ્યા હતા તેને લઈને આ બંનેને જે જૂનાગઢ લાવી અને તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બંને જે સગા ભાઈઓ છે તે જમ્મુ કાશ્મીરના હોવાનું પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે। જુનેદ અહેમદ અને મોહમ્મદ આઝાદ મકરાણી તેમજ તેનો નાનો ભાઈ નિયાઝ અહેમદ મોહમ્મદ આઝાદ મકરાણી, આ બંને ભાઈઓની હાલ પૂછપરછ ચાલી રહી છે। માંગરોળની એક હોટલમાં પણ રોકાયા હતા તેવી પણ વાત આવી છે સામે। આ તમામ તે પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે ખરેખર આ જમ્મુ કાશ્મીરના બંને જે સગા ભાઈઓ છે તેને માંગરોળ આવવાનું કારણ શું હતું, આ તમામ જે વિગતો છે તે પૂછપરછ બાદ બહાર આવશે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો જૂનાગઢના માંગરોળમાંથી જમ્મુ કાશ્મીરના આ બંને યુવકો ત્યાં શું કરી રહ્યા હતા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે।